નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં છરી બતાવી લૂંટ કરનાર આરોપીને લૂંટી લેનાર આરોપીને ઝડપી લેતી પોલીસ। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ખાખીનો કોઈ ખોફ નહીં, એટલે અસામાજિક તત્વો ક્રાઇમ કરતા અચકાતા નથી। હજી થોડા સમય પહેલાં સાઇડ કાપવા જેવી નજીબ બાબતે એક વ્યક્તિને 3 આરોપીઓએ જાહેરમાં છરી મારતા નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થયું હતું। તેની સહાય સુકાઈ નથી ત્યાં સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોની હિંમત વધી ગઈ હોય તેમ આરોપીઓએ છરીની અણીએ રાહદારીને લૂંટી લીધો હતો અને લૂંટ ચલાવી હોવાનો બનાવ બનવા પામ્યો હતો। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં વ્યાજ વટાવનો ધંધો કરતા, દારૂ જુગારનો વહીવટ કરતા લોકો નિયમિત મુલાકાત લેતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। નામ નહીં દેવાની શરતે જાગૃત વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ ગુનેગારોની સાટકારના કારણે દિવસે ને દિવસે આવા બનાવો વધી રહ્યા છે। રાજકારણીઓ પણ આવા ગુનેગારો છોડવા, ભ્રષ્ટાચારીઓ સામે કેસ નહીં કરવા માટે ફોન કરીને પોલીસને દબાણ કરતા હોય છે। ત્યારે લિંબાયત વિસ્તારમાં રાહદારીને છરી બતાવી લૂંટ ચલાવનાર આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા। સાથે આરોપીઓને લઈને સ્થળ વિઝિટ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો પોલીસ અને આરોપીઓને જોવા પહોંચી ગયા હતા। ત્યારે લોકોની અંદર એક જ ચર્ચા ચાલી રહી હતી કે પોલીસ દ્વારા આવા આરોપીઓને શરૂઆત જ થાય ત્યારે તો જો પર્દાફાશ ભણાવવામાં આવે તો આવા તત્વોની હિંમત વધે નહીં અને ગુજરાતની અંદર જે રીતે ક્રાઇમ રેટ વધી રહ્યો તે વધે નહીં।